નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌ સાઉણમ, એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો, મંગલાહાણમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે એક અનોખી યાત્રા, સ્વથી સર્વ તરફની અને જીવથી શિવ તરફની. આજથી આશરે 1060 વર્ષ પૂર્વે બનેલો 51 ગાથાની અંદરમાં જીવના 563 ભેદોને વર્ણવતો આ વિચાર નામનો ગ્રંથ. સકલ વિશ્વની સાથે એક મૈત્રી ભાવ કેવી રીતે રાખી શકાય, સકલ જીવોનું હિત ચિંતા કેવી રીતે કરી શકાય, સકલ જીવોની સાથે સ્નેહના સંબંધથી આપણે કેવી રીતે જોડાઈ શકીએ. ભલે આપણો પરિવાર એક નાનકડો છે, મારો પરિવાર નાનો, તમારો પરિવાર નાનો, મારો પરિવાર અલગ, તમારો પરિવાર અલગ, આપણા આ પરિવારની સાથે તો આપણે સ્નેહથી રહીએ છીએ, પણ આ વિશ્વની અંદરમાં જેટલી પણ જીવ સૃષ્ટિ છે આ બધો જ આપણો પરિવાર છે, આ બધા જ આપણા પરિવારના સદસ્યો છે. તો એની સાથે કેવી રીતે વર્તવું, કેવી રીતે રહેવું, એ જીવોને સતત સાથ આપવું છે, એ જીવોને સતત સમાધિ અને મળે આવું કેવી રીતે કરી શકાય, એને શીખવાડનારું આ માનવતાનું મહાકાવ્ય, માનવતાનું મંગલગાન એટલે આ જીવિચાર ગ્રંથ છે. આ ગ્રંથની અંદરમાં આપણે આ સુધીની અંદરમાં સંસારી જીવોના બધા જ ભેદોને પરિપૂર્ણ રીતે જાણી લીધા. છેલ્લા 2 પ્રવચનમાં 563 ભેદ વિસ્તારથી બોલીને બતાવ્યા, એક ભેદ છૂટો પાડીને, એટલે ટોટલ 563 ભેદ સંસારી જીવના થઈ ગયા. એટલે આપણે સૌથી પહેલા પ્રવચનમાં જોયેલું હતું ને કે જગતમાં 2 પ્રકારના જીવો છે, સંસારી જીવ અને મુક્ત જીવ. મુક્ત જીવ એટલે સિદ્ધના જીવો. આપણે જ્યારે ને ત્યારે ઈચ્છા કરીએ છીએ ને મોક્ષમાં જવું છે, સકલ કર્મોનો ક્ષય કરવો છે, સિદ્ધા સિદ્ધિ મમ દિશંતુ, આવું આપણે જ્યારે વારંવાર સિદ્ધ ભગવંતોની પાસે માંગીએ છીએ કે હે સિદ્ધ ભગવંતો મને સિદ્ધિ આપો, મને તમારા શિવસુખનું ભાજન બનાવો. આપણી જે પણ ધર્મ આરાધના છે એનો અલ્ટિમેટ ગોલ, લાસ્ટ ડેસ્ટિનેશન આપણે નક્કી કર્યું છે કે મારે મોક્ષમાં જવું છે, સકલ કર્મોનો ક્ષય કરી લેવો છે. આ જન્મ જરા મૃત્યુથી કાયમ માટે દૂર નીકળી જવાનું. જન્મ જરા મૃત્યુ નિવારણાય, જન્મ જરા મૃત્યુનું સતત જ્યાં અભાવ છે, જ્યાં જન્મ છે પછી જીવન નથી, જ્યાં જન્મ છે પછી મોત નથી, જ્યાં જીવન છે પણ ઘડપણ નથી, જ્યાં આનંદ છે પણ જ્યાં દુઃખનો અભાવ છે, બીજા કોઈને દુઃખ ઉત્પન્ન નથી કરાવી શકતા, આવી એક સુંદર ગતિ, સુંદર અવસ્થા, એનું નામ છે સિદ્ધ અવસ્થા, જેને મુક્ત જીવો કહેવાય. 2 પ્રકારના જીવ જોયા હતા, સંસારી જીવ અને મુક્ત જીવ. હવે સિદ્ધા 15 હશે ભૈયા, 15 પ્રકારના સિદ્ધોના ભેદને આપણે જાણવા છે. આપણે મોક્ષની અંદરમાં ક્યારે જઈશું એ તો આપણને ખબર નથી, પણ 15 પ્રકારે 15 રીતે જીવો મોક્ષની અંદરમાં જઈ શકે છે. એટલે સિદ્ધના 15 ભેદો છે. આમ તો સિદ્ધોના ભેદ નથી, પણ મોક્ષની અંદરમાં જવાવાળા જીવો 15 રીતે જઈ શકે એટલા માટે સિદ્ધના ભેદ કહેવાય. બાકી ઉપર તો એક જ અવસ્થા છે, જ્યોતિષુ જ્યોત મલી જસ અનુપમ વિરમી સકલ ઉપાધિ. નવપદની પૂજાની અંદરમાં પૂજ્યપાદ મહોપાધ્યાય યશો વિજયજી મહારાજાએ બતાવ્યું છે, જ્યોતિષુ જ્યોત મિલી જસ અનુપમ, એક જ્યોતિમાં જ્યોત મળી જાય, બસ એવો એક નિરાકાર છે. એટલે સિદ્ધોને કોઈ ભેદ નથી, પણ સિદ્ધિ ગતિની અંદરમાં આવા 15 રીતે આદમી જઈ શકે છે, માણસ જઈ શકે છે. જ્યારે આપણે સકલ કર્મોનો ક્ષય કર્યો, આપણો જ્યારે અંતિમ ભવ આવ્યો, શૈલેષીકરણ કર્યું, અપૂર્વ પછી ચપક શ્રેણી માંડી, શુક્લ ધ્યાનની ધારાની અંદરમાં આગળ વધ્યા, શુક્લ ધ્યાનના 9મા પાયાની અંદરમાં આગળ વધી, ઘનઘાતી કર્મોના ભૂક્કા બોલાવી દીધા, ઘાતી અઘાતી બધા જ કર્મોનો ક્ષય કર્યો. એટલે અ ઈ રૂ રૂ લુ આ 5 શબ્દ બોલતાની સાથે જેટલો સમય લાગે એટલા સમયની અંદરમાં 14 રાજલોકને પસાર કરી અને સીધા જ ઉપર ચાલી જતા હોય છે. તો આ 14 રાજલોકનું જે આપણે વાતો જાણેલી હતી ને, તો આ 14 રાજલોકનું વર્ણન શું છે, આ 14 રાજલોક કોને કહી શકાય, આ 14 રાજલોકનું શું માપ છે, એ પણ એક વખત જાણી લેવા જેવું છે. કારણ કે મોક્ષ છે એ સીધા જ 14મા રાજલોક સુધીના અંતના ભાગની અંદરમાં છે. એટલે
14 રાજલોકની જે વાતો જાણવી હોય તો પહેલા એક રાજલોકને આપણે જાણવા પડશે. આંખના પલકારામાં 1 લાખ યોજન દોડતો કોઈ ઉધ્વ દેવ આકાશની અંદરમાં સતત 6 મહિના સુધી દોડ્યા કરે ત્યારે જે અંતર કાપ્યું હોય એને કહેવાય છે એક રાજલોક. આ બહુ ધ્યાનથી સાંભળજો. આના કોઈ કિલોમીટરના માપ નીકળી શકતા નથી, આના કિલોમીટરોના કોઈ પ્રમાણ નથી નીકળી શકતા, પરંતુ કોઈ એક દેવ માત્ર આંખનો પલકારો, આંખ ખુલી અને આંખ બંધ થઈ, આપણી આંખની અંદરમાં જે ઝબકારા થાય છે, જે બ્લિંકિંગ થાય છે આંખની અંદરમાં, તો એટલા સમયની અંદરમાં 1 લાખ યોજન દોડી શકે. ચાલવાનું નથી કહેતા, દોડવાનું. એક દેવાત્મા એક આંખના પલકારાની અંદરમાં 1 લાખ યોજન દોડે અને આવું સતત 6 મહિના દોડ્યા જ કરે આટલી સુપર ફાસ્ટ સ્પીડની અંદરમાં. એક આંખના પલકારાની અંદરમાં 1 લાખ યોજન 6 મહિના સુધી દેવ દોડ્યા જ કરે અને જ્યારે એ છેડો આવે, જ્યારે એ 6 મહિના દોડ્યા પછી જ્યાં ઊભો રહી જાય એને કહેવાય છે એક રાજલોક. હવે વિચારજો કેટલો મોટો રાજલોક છે, કેટલું મોટું પ્રમાણ. હવે બીજી રીતે જોવા માટે જવું હોય તો 3 અબજ 81 કરોડ 27 લાખ 9,070 મણ વજનને શાસ્ત્રની અંદરમાં એક ભાર કહેવાય છે. આટલા વજનની વસ્તુને એક ભાર કહેવાય. આવા 1000 ભારવાળો લોખંડનો ગોરો. આગળ સમજાવ્યું 3 કરોડ 81 લાખ 27,970 મણનો એક ભાર કહેવાય છે. આવો 1000 ભારનો લોખંડનો ગોરો. એટલે કે આ 3,81,27,970 મણને 1000 વાર ગુણી નાખવાના અને જેટલું વજન વાળો હોય એટલો મોટો લોખંડનો એક ગોરો બનાવવાનો, બોલ, એને આકાશની ટોચ ઉપરથી નીચે ગબડાવવાનો અને ગબડતો 6 મહિના 6 દિવસ 6 પ્રહોર 6 ઘડી અને 6 સમયની અંદરમાં જેટલું અંતર કાપે એને એક રાજલોક કહેવાય છે. હવે જ્યારે આ દડો નીચે આવે છે ને ત્યારે ઉદાહરણ તરીકે આપ્યું છે કે 14 રાજલોકના મધ્ય બિંદુથી 4 દિશામાં ઉધ્વ તેમજ અધો દિશાની અંદરમાં 6 દેવતાઓ 6 દિશામાં રવાના થયા. આ એક બીજી રીતે બતાવે છે. 14 રાજલોકના બરોબર સેન્ટર પોઈન્ટથી 4 દિશાની અંદરમાં તેમજ ઉધ્વ દિશા અને અધો દિશાની અંદરમાં 6 દેવતાઓ 6 દિશાની અંદરમાં રવાના થયા. તેઓ આંખના પલકારાની અંદરમાં લાખો યોજન દોડવાની ક્ષમતા ધરાવે છે. તેઓ રવાના થાય ત્યારે કોઈ શેઠને ત્યાં 1000 વર્ષનું આયુષ્ય ધરાવનારો પુત્રનો જન્મ થયો. 1000 વર્ષનું આયુષ્ય પૂરું થાય, એનું મરણ થાય ત્યારે એને ત્યાં પુત્રનો જન્મ થાય જેનું આયુષ્ય પણ 1000 વર્ષ હોય. આવી રીતે 7 પેઢી, 1000 વર્ષની 7 પેઢી પસાર કરવાની અને ત્યાં સુધી એ 6 દેવતાઓ દિશાની અંદરમાં દોડતા જ રહ્યા અને કોઈ પણ એક દિશાની અંદરમાં લોકનો છેડો આવ્યો કે નહીં, આવું કેવળજ્ઞાની મહાત્માને જ્યારે પૂછે ત્યારે કેવળજ્ઞાની એમ કે આ દેવતાઓ દ્વારા પસાર કરવાની અંદરમાં આવેલો કેટલો ભાગ છે? ત્યારે કેવળજ્ઞાની કહે કે આમને દોડીને જે પસાર કર્યો છે 7 પેઢી 1000 વર્ષની, એવી 7000 વર્ષ સુધી, લગભગ સમજો ને 7000 વર્ષ સુધી 6 દેવતાઓ, એમાંથી એક દેવતા 7000 વર્ષ સુધી આંખના પલકારાની અંદરમાં લાખો કિલોમીટર દોડી શકે એટલી સુપર સ્પીડે દોડતો જાય. ત્યારે એ વખતે કેવળજ્ઞાની ભગવંત એમ કે એને પસાર કરેલા ભાગ કરતાં પસાર કરવાનો ભાગ હજી વધારે બાકી છે. આ ઉપરથી ખબર પડે કે 14 રાજલોક એટલે કેટલું જાયન્ટ માપ છે. આપણે કહીએ છીએ ને 14 રાજલોકની અંદરમાં આપણે ફરીને આવ્યા, 14 રાજલોકની જીવ યોની છે, 14 રાજલોકની અંદરમાં આપણે આખું વિશ્વ ફરીને આવ્યા. તો આ 14 રાજલોક એટલે શું? તો આ 3 રીતે આપણને સમજાવ્યું કે એક રાજલોકના માપ બતાવ્યા, 14 રાજલોકના કેટલા કિલોમીટરો થાય, એટલે મનુષ્ય ગતિની અંદરમાં 1000 વર્ષનું આયુષ્યવાળી 7 પેઢી પસાર થઈ જાય અને લાખો કિલોમીટરની સ્પીડે દોડનારા 6 દેવતાઓ જેટલું દોડે અને પછી કેવળજ્ઞાનીને પૂછે કે સાહેબ આ લોકો કેટલું દોડ્યા, હવે કેટલું બાકી છે? ત્યારે કેવળજ્ઞાની કે જે દોડ્યા છે એના કરતાં તો હજી ઘણો વિભાગ દોડવાનો બાકી છે. આટલી વિરાટ દુનિયા છે. ક્યાં આપણે જોવા માટે મળે છે? આપણે તો એક નાનકડા ભરત ક્ષેત્રના જમ્મુદ્વીપના એરિયામાં અત્યારે કેદ પુરાયેલા છીએ, એ પણ દક્ષિણાર્ધ ભરત, એનો પણ બહુ નાનકડો ટુકડો. આટલી વિશાળ દુનિયા આપણાથી અલોપ છે, આપણાથી અજાણી છે. ત્યાં બધે માનવો છે, ત્યાં બધી જગ્યામાં લોકો રહેલા છે. કારણ કે 29 આંકડાની સંખ્યા
માનવોની જે બતાવી છે એ તો અત્યારે ઘટી શકે એમ નથી. એ પ્રમાણે તો સંખ્યા બહુ ઓછી છે અત્યારે. એટલા જેવું તો અત્યારે દુનિયાની અંદરમાં છે જ નહીં. તો બીજી કોઈક દુનિયા એવી છે કે જ્યાં આપણે પહોંચી નથી શકતા અને જ્યાં આપણે જઈ નથી શકતા. આ તો મેં તમને એક બતાવ્યું કે 14 રાજલોક એટલે કોને કહેવાય. તો આવા 7 રાજલોક ઉપર સિદ્ધિ ગતિનું આ સ્થાન રહેલું છે, જ્યાં જવા માટે હું તમે બધા તડપીએ છીએ. આપણે આરાધના કરી, પ્રવચનનું શ્રવણ કર્યું, ઉપધાન કર્યા, 99 યાત્રા કરી અને ઉપધાન ઉત્સવની અંદરમાં લાભ લીધો. કોઈ પણ નાના મોટા સત્કાર્યો કર્યા, 99 કરી, કોઈ પણ ધર્મ આરાધના કરી. આ કર્યા પછી આપણું લક્ષ્ય એક જ છે, મારે મોક્ષમાં જવું છે, મારે સકલ કર્મોનો ક્ષય કરવો છે, મારે સકળ કર્મોનો ક્ષય કરી અને મારે જન્મ જરા મરણથી મુક્ત થવું છે. આ એક જ ભાવ રહેલો છે. તો આવા સિદ્ધો કેટલા છે એના 15 પ્રકારના ભેદો આપણે જાણવા છે. તો પહેલા નંબરમાં આવે છે તીર્થ સિદ્ધ. તીર્થંકર ભગવંતોની સ્થાપના કરે, તીર્થની સ્થાપના કરે અને એ પછી જે જીવો મોક્ષની અંદરમાં જાય એને તીર્થ સિદ્ધ કહેવાય. એટલે માનો આદિનાથ પરમાત્મા છે, એમને શાસનની સ્થાપના નથી કરી, એની પહેલા મરુદેવી માતા મોક્ષમાં પહોંચી ગયા. તે તીર્થ સિદ્ધ નતા, અતીર્થ સિદ્ધ હતા. તો તીર્થ સિદ્ધ એટલે સાધુ સાધ્વી સાવક સાવિકા આવો ચતુર્વિશી સંઘની સ્થાપના કરે અરિહંત પરમાત્મા. અને શાસનની સ્થાપના કર્યા પછી જે જીવો મોક્ષની અંદરમાં જાય એને કહેવાય છે તીર્થ સિદ્ધ. હવે આપણે અત્યારે તો મોક્ષમાં નથી જવાના, પણ ભગવાન મહાવીરે શાસનની સ્થાપના કરી અને એ પછી જેટલી પેઢી સુધી પરમાત્માનું મોક્ષ ગમન ચાલુ રહ્યું, જંબુ સ્વામી સુધી, જમ્મુ દે ગયા તાલારે, એમ કહેવાય કે જંબુ સ્વામી પછી કેવળ જ્ઞાન મળવાનું બંધ થઈ ગયું. તો ત્યાં સુધી જેટલા પણ જીવો મોક્ષની અંદરમાં ગયા આ બધા તીર્થ સિદ્ધ કહેવાય. ગૌતમ સ્વામી, જંબુ સ્વામી, સુધર્મ સ્વામી, એ સિવાયના જેટલા પણ મુનિવરો, જેટલા લોકો મોક્ષની અંદરમાં ગયા આ બધા તીર્થ સિદ્ધ છે. એટલે તીર્થની સ્થાપના પછી મોક્ષમાં જાય એ તીર્થ સિદ્ધ કહેવાય. બીજા નંબરના જીવો આવે છે અતીર્થ સિદ્ધ. તીર્થની આગળ અ લગાવ્યો. તીર્થની સ્થાપના પહેલા કે તીર્થની વિદ્યમાનતા ન હોય ત્યારે જે જીવો મોક્ષની અંદરમાં જાય એવા જીવો, જેમ કે મરુદેવી માતા, મેં તમને બતાવ્યું કે મરુદેવી માતા ઋષભદેવ ભગવાનથી પણ પહેલા મોક્ષમાં ગયા. એ તો ઠીક છે, શાસનની સ્થાપના કર્યા પહેલા મોક્ષમાં ચાલી ગયા. હજી તો ભગવાનને કેવળ જ્ઞાન મળ્યું છે, સંઘની સ્થાપના કરવાની બાકી છે અને એની પહેલા એવા ભાવના ધારાની અંદરમાં ચડી ગયા. સપક શેંડી માંડી શુક્લ ધ્યાનની ધારાની અંદરમાં ચડી ગયા અને મરુદેવી માતાએ કેવળ જ્ઞાન પામી ગયા. એટલે આદિનાથ પરમાત્મા શાસનની સ્થાપના કરે એની પહેલા મરુદેવી માતા મોક્ષમાં ગયા, એટલે કહેવાય છે અતીર્થ સિદ્ધ. ત્રીજા નંબરમાં આવે છે તીર્થંકર સિદ્ધ. જો તીર્થ સિદ્ધ અલગ છે અને તીર્થંકર સિદ્ધ અલગ. તીર્થંકર બનીને મોક્ષમાં જવું, સામાન્ય કેવલી બનીને પણ મોક્ષમાં જવાય. મોક્ષમાં જવું છે તો કમ્પલસરી સંયમ જીવન સ્વીકારવું જ પડે, કેવળ જ્ઞાન પામવું જ પડે. અવધિ જ્ઞાન, મનપર્વ જ્ઞાન, મતિ જ્ઞાન, સૂત જ્ઞાન ગમે એટલા હોય પણ કેવળ જ્ઞાન ન હોય ત્યાં સુધી મોક્ષમાં જઈ નથી શકાતું. તો તીર્થંકર બન્યા પછી જે મોક્ષમાં જાય, આ 24 તીર્થંકર, એની પહેલાના અનંતા તીર્થંકર પરમાત્મા, ગઢ ગિરનારની અંદરમાં આવા અનંતા તીર્થંકર ભગવંતો મોક્ષની અંદરમાં ગયા છે. તો તીર્થંકર બન્યા પછી જીન નામ કર્મના ઉદયને પ્રાપ્ત કર્યા પછી ચતુર્વિશી સંઘ દ્વાદશાંગી રૂપી પ્રવચનની સ્થાપના કરી અને આયુષ્ય પરિપૂર્ણ થયા પછી જે પણ મોક્ષમાં ગયા એ તીર્થંકર સિદ્ધ. આદિનાથ ભગવાનથી લગાવી અને મહાવીર સ્વામી ભગવાન સુધી જે જીવો મોક્ષમાં ગયા એ તીર્થંકરો આવે છે તીર્થંકર સિદ્ધની અંદરમાં આવે. આપણે માનો સામાન્ય કેવલી બનીને મોક્ષની અંદરમાં ગયા ને એની વાત આગળ આવશે, પણ આ તીર્થંકર બનીને મોક્ષમાં ગયા એટલે દર ભાવચક્રની અંદરમાં આવા 24 વ્યક્તિઓને સ્થાન મળે છે. આ સુધીની અંદરમાં અનંતા ઉત્સર્પિણી અવસર્પિણી આવી ગઈ. એટલે અનંતા તીર્થંકર પરમાત્મા ત્યાં થઈ ચૂકેલા છે. એટલે ત્રીજા નંબરની અંદરમાં તીર્થંકર સિદ્ધ બતાવ્યા. ચોથા નંબરમાં આવે છે અતીર્થંકર સિદ્ધ. તીર્થંકર પદવી પામ્યા વગર સામાન્ય કેવલી, ભવસ્ત કેવલી, એકદમ બિલકુલ સામાન્ય, જેમ ચૂંટણીની અંદરમાં ચુનાવ થાય તો જીત્યા બધા જ કહેવાય, પણ જે પદ મળે ને એને મંત્રી કહેવાય, બાકી બધાને સામાન્ય કોર્પોરેટર કહેવાય, એમએલએ કહેવાય. તો આવા સામાન્ય કેટેગરી, કેવળ જ્ઞાન છે, મોક્ષમાં જવાના છે, કેવળ જ્ઞાન સરખું છે પણ તીર્થંકર પદવી નથી, સામાન્ય કેવલી બનીને કર્મનો ક્ષય કર્યો છે, તો એ લોકોને કહેવાય છે અતીર્થંકર સિદ્ધ કહેવાય. પાંચમા નંબરમાં આવે છે સ્વયં બુદ્ધ સિદ્ધ. જાતિ સ્મરણ જ્ઞાન આદિ દ્વારા જેઓ સ્વયં બોધ પામ્યા, સંસારની અસારતા, સંસારની વિષમતા, સંસારનું કટુ સ્વરૂપ, સંસારની આ સ્વાર્થ, સંસારની આ બધી
પરોજનોને જોયા પછી જેમને સ્વયં બુદ્ધ વૈરાગ્ય આવ્યો, કોઈ ગુરુ નથી આવ્યા, કોઈ કહેવા નથી આવ્યા, કોઈ સમજાવવા નથી આવ્યા, કોઈ એમની પાસે પ્રવચન નથી આવ્યા, કોઈ એમને ઓડિયો પ્રવચન નથી સાંભળ્યા, કોઈ એમને સંઘમાં બેસીને પ્રવચનો નથી સાંભળ્યા, કોઈ પણ આરાધના નથી કરી, બસ સહજ રૂપે હૃદયની અંદરમાં એક વૈરાગ્યનો ભાવ પેદા થઈ ગયો અને સંયમનો સ્વીકાર કરીને મોક્ષની અંદરમાં ગયા. આને કહેવાય છે સ્વયં બુદ્ધ સિદ્ધ. જેમ કે કપિલ કેવલી હતા, લોભના કારણે રાજાની પાસે સોનું માગવા માટે ગયા. સોનું માગતા ગયા. લાગ્યું કે આટલું બધું સોનું મારે જરૂરી કેમ પડશે? ખાલી 2 માસાથી શરૂ કરેલું હતું અને કરોડો સુધી સોનું પહોંચી ગયું. અને આ જાણ્યા પછી પોતાની જાતે વૈરાગ્ય આવી ગયો, જાતે સંયમ જીવનનો વેશ પહેરી લીધો. આ બધા કહેવાય છે સ્વયં બુદ્ધ. હવે આવે છે પ્રત્યેક બુદ્ધ. હવે સ્વયં બુદ્ધ અને પ્રત્યેક બુદ્ધમાં શું ફરક પડે? તો કે અસ્ત થતા સૂર્યને, વૃદ્ધ બળદને અથવા તો કોઈક એવા પ્રકારના નિમિત્તને પામી અને જેને વૈરાગ્ય ઉત્પન્ન થાય એને કહેવાય છે પ્રત્યેક બુદ્ધ કહેવાય. કોકને કોઈક નિમિત્ત મળ્યું. વર્તમાન સમયમાં તો આવા આપણને કેટલા બધા નિમિત્તો મળે છે. કોઈનું યુવાન ઉંમરમાં મોત, કોઈના આપઘાત, કોઈના સુસાળ, કોઈના ખૂન ખરાબા, કોઈ ગન લઈને કોઈનું ખૂન કરી નાખે, આ ભયંકર યુદ્ધો ચાલે, આટલા બધા પાણીના ભરચક પૂર, કેટલું બધું ચારેકોર નુકસાનકારી જોવા માટે મળે છે. રોજ રોજ વૈરાગ્ય વધી જાય એવા પ્રસંગો સેંકડો જોવા માટે મળે છે. પેપરોમાં પાના ભરીને આવે છે. ચીટિંગ, દગાખોરી, વિશ્વાસઘાત, કોઈએ લવ જેહાદની અંદરમાં છોકરીને ફસાવી નાખી, ધર્મ પરિવર્તન કરાવી દીધો, મારીને અધમુઆ કરી નાખ્યા, લોહીના આંસુ પાડતા જાય, પોતાની ભૂલ ઉપર પસ્તાવો કરતો જાય, હિન્દુત્વને જૈનત્વને છોડી અને આ વિધર્મીના ઘરની અંદરમાં બીબી બનીને બેસી ગઈ, કેવું નુકસાન થઈ ગયું. આ બધો સંસારનું આખું જે સ્વરૂપ છે, માયા, મમતા, લોભ, સ્વાર્થને પરવશ બની અને જીવ અવનવી રીતે સંસારના આ ચંગાલની અંદરમાં જે ફસાતો જાય, આ બધું જ જોયા પછી આ વ્યક્તિને સ્વયં બોધ પામી જાય, નિમિત્તથી બોધ પામે. કોઈ કદાચ ગુરુ હજી મળ્યા નથી, પણ આવા કોઈ નિમિત્ત જોયા, કોઈ ઘરડો બરજ જોયો. જેમ કહેવાય છે બુદ્ધ ભગવાનને કોઈ મળેલી વ્યક્તિને જોઈ અને એમને સંસાર ઉપરથી વૈરાગ્ય થઈ ગયો. તો આવા પ્રત્યેક બુદ્ધ જીવો આવાને આવા કોઈ નિમિત્તને પામી અને સંસારમાંથી નીકળી જાય. જેમ હનુમાનજી હતા. હનુમાનજીને શું થયું હતું? સમેત શિખર પર્વતની યાત્રા કરવા ગયા. ત્યાંથી નીચે ઉતરતા સંધ્યાના ખીલેલા રંગ જોયા. એટલો બધો સંધ્યાનો સોનેરી કલર, સુવર્ણ રંગી સમય, એટલું અદ્ભુત આકાશનો નજારો દેખાતો હતો. જોવા માટે ઉભા રહી ગયા અને અડધો કલાક પછી આખું આકાશ કાળું ધબ્બ બની ગયું. અરે, હજી થોડા સમય પહેલા સોનેરી આકાશ કેવું ચમકતું હતું, કેટલું સુંદર દેખાતું હતું, અને હવે આવું કાળું વાતાવરણ. અને ત્યાં એમને વૈરાગ્ય થઈ ગયો કે આ સંસાર આવો જ છે. યુવાની છે, પૈસા છે, ત્યાં સુધી જીવનની અંદરમાં બધી રોનક છે. જેવું આ બધું ચાલી જવાનું એટલે સંસારની અંદરમાં જીવ એકલો પડી જવાનો, આવું વિચારીને જેના હૃદયની અંદરમાં વૈરાગ્યની ચિંગારી પેદા થઈ જાય. આવા તો નિમિત્ત આપણને કેટલા બધા જોવા માટે મળે. જોઈ લો, આજુબાજુમાં નજર ફેરવો, કોઈનું મોત, અકસ્માત, પછી ખૂન ખરાબા, સગા ભાઈ ઘરની અંદરમાં ઝઘડે, મારામારી કરે, એકબીજાને કોર્ટ કચેરીની અંદરમાં લઈ જવાના, કેટલા ભયંકર અત્યાચારો આ સંસારની અંદરમાં રોજ જોવા માટે મળે છે. છતાં પણ વૈરાગ્ય નથી થતો. કેમ? કોઈ પ્રત્યેક બુદ્ધામ દીક્ષા લેવાના. સાહેબ, આપી દો દીક્ષા. આ સંસારના બધા સ્વરૂપો જોઈ લીધા, અનુભવી લીધા. નકરો સ્વાર્થ ચાલે. આ સંસારની અંદરમાં હું રહી નહીં શકું, બસ મારે સંયમ જીવન સ્વીકારવું છે. અને એવા ભાવથી સંયમ સ્વીકાર્યું અને પછી એ જીવો મોક્ષની અંદરમાં જાય, એને કહેવાય છે પ્રત્યેક બુદ્ધ સિદ્ધ. એટલે સ્વયં બુદ્ધ સિદ્ધને કોઈ બાહ્ય નિમિત્તની જરૂર નથી પડતી, જે પોતાની જાતે જ બોધ પામે. જ્યારે પ્રત્યેક બુદ્ધને કોઈ પણ નિમિત્તની જરૂર પડે છે. કોઈ એક નિમિત્ત એને જોઈએ. નાનકડું નિમિત્ત પામે પછી એની અંદરમાં રહેલો વૈરાગ્યનો ખજાનો બહાર આવે, પણ નિમિત્ત એને જોઈએ. તો 7મા નંબરમાં આવે છે બુદ્ધ બોધિત સિદ્ધ. આચાર્યજીના ઉપદેશને સાંભળ્યા, વૈરાગ્ય પામ્યા, કોઈ શ્રમણ ભગવતની શિબિરમાં ગયા, આવા ઓડિયો પ્રવચનો સાંભળ્યા, પછી પ્રવચનો રોજના દૈનિક પ્રવચનો સંઘમાં ગુરુ ભગવંતની પાસે જઈને સાંભળે. કેટલી મોટી અવતારી અવકાશ છે. 4 મહિના મહાત્મા એક જ જગ્યાએ રહી અને સરસ મજાના તત્વથી પ્રચુર, રસાર, લોકભોગ્ય શૈલીની અંદરમાં તમને પ્રવચનો રોજ સાંભળવા માટે મળે છે. પણ કમનસીબી છે કે આવા બુદ્ધ બોધિત બનવાનો અવસર મળે છે. આ સાંભળ્યા પછી આજે જેટલી પણ દીક્ષાઓ થાય છે, જેટલા પણ યુવા યુવતીઓ કે સાવક સાવિકાઓ સંયમ જીવનના માર્ગે સંચરે છે, એ બધા બુદ્ધ બોધિત છે. બોધ પામેલા વ્યક્તિથી બોધ પામ્યા એને કહેવાય છે બુદ્ધ બોધિત.
બુદ્ધ એટલે પોતે બોધ પામી ગયા છે, અને પોતે એ ચીજ કરે છે અને પછી એને કરવાનું કહે છે અને પછી એ કરે છે, તો એને એમ કહેવાય કે હું બુદ્ધ બોધિત છું. એટલે સમજદાર વ્યક્તિએ મને જીવનમાં સમજણ આપી એના કારણે હું બોધ પામ્યો છું. તો જેમ કે અભયકુમાર, આ બધા જીવોને પરમાત્મા મહાવીરના દેશનાની અંદરમાં ગયા, અને દેશનાની અંદરમાં ગયા પછી વૈરાગ્યનો ભાવ પેદા થઈ ગયો. તો આ કહેવાય છે બુદ્ધ બોધિત સિદ્ધ. હવે 8મા નંબરમાં આવે છે સ્ત્રીલિંગ સિદ્ધ. સ્ત્રીલિંગ સિદ્ધ એટલે સ્ત્રીના શરીરથી મોક્ષની અંદરમાં જવું, અને સ્ત્રી હોવા છતાં પણ મોક્ષની અંદરમાં જાય. જેમ રાજીમતી, ચંદનબાલા, મલ્લીનાથ ભગવાન, જેટલી પણ ક્ષણિક રાજાની 10 કાલી, મહાકાલી વગેરે રાણીઓ, આવા જેટલા પણ સ્ત્રીઓ છે એટલે સાધ્વીજી ભગવંતો છે. તો આપણાની અંદરમાં તો સ્ત્રીઓને પણ મોક્ષની અંદરમાં જવાનો અધિકાર આપેલો છે. ભગવાન મહાવીરની કેવી સમાનતાની વાતો ચાલે. આજે સંસારમાં ચાલે ને સમાનતા, પુરુષ સમાન, પુરુષ સમોવડી સ્ત્રી. એ સંસારમાં થાય કે ન થાય, અધ્યાત્મના જગતમાં સ્ત્રી પુરુષ સમોવડી છે. અહીંયા જેટલા પુરુષો મોક્ષમાં જઈ શકે છે એટલા જ કે એનાથી વધારે પણ સ્ત્રીઓ મોક્ષની અંદરમાં જઈ શકે. એટલા માટે એક અલગ ભેદ બતાવ્યો, સ્ત્રીલિંગ સિદ્ધ. સ્ત્રીનું શરીર હોય અને પછી મોક્ષ માર્ગની અંદરમાં જાય. આપણા જૈનોની અંદરમાં એક મત છે, એ લોકો સ્ત્રી મુક્તિને સ્વીકારતા નથી. એ લોકો ના પાડે છે કે સ્ત્રીઓ મોક્ષની અંદરમાં જઈ ન શકે. પણ આપણો શ્વેતાંબર મૂર્તિ પૂજક સંપ્રદાય તો માને છે કે સ્ત્રીલિંગ સિદ્ધ હોઈ શકે છે. એની ઓપોઝિટ પુરુષલિંગ સિદ્ધ. પુરુષનું શરીર પુરુષ બનેલો છે, પુરુષનો શરીરનો આકાર છે, પુરુષના શરીરના ચિહ્નો છે, અને એવી વ્યક્તિ સંયમ જીવન સ્વીકારે, સાધના કરે અને મોક્ષની અંદરમાં જાય. આમાં તો ઇલાયચી કુમાર, જેટલા પણ મહાપુરુષો છે, તીર્થંકરો પણ આમ જોવા જઈએ તો પુરુષ સિદ્ધ જ છે, પુરુષ બનેલા છે. એટલે પુરુષના શરીરમાં આરાધના કરીને મોક્ષની અંદરમાં જાય એને પુરુષ સિદ્ધ કહેવાય. 10મા નંબરમાં આવે છે નપુંસંગ લિંગ સિદ્ધ. એટલે આજની ભાષામાં જેને થર્ડ મેન કહેવાય, ત્રીજો માણસ. ન સ્ત્રી, ન પુરુષ અને એક ત્રીજી વ્યક્તિ. તો નપુંસકના શરીરની અંદરમાં અહીંયા નપુંસક જન્મજાત નહીં લેવાના, પરંતુ કૃત્રિમ નપુંસક લેવાના. જન્મજાત નપુંસક નથી લેવાના, પણ કૃત્રિમ રીતે નપુંસક બનેલા હોય. તો એવા લોકો જાય, જેમ કે ગાંગેય મુનિ છે, એ ગાંગેય મુનિ હતા, એ આવા નપુંસક હતા અને પછી મોક્ષની અંદરમાં ગયા હતા. કૃત્રિમ નપુંસકતા. તો આવા નપુંસક સિદ્ધ પણ જીવો મોક્ષમાં જઈ શકે. મોક્ષમાં જેને જવું છે એને કોઈ બાધ નથી, આ ઉપરથી ખબર પડે. સ્ત્રી પણ જાય, પુરુષ પણ જાય, બુદ્ધ બોધિત પણ જાય, પછી પ્રત્યેક બુદ્ધ જાય, સ્વયં બુદ્ધ જાય. આ બધા જીવોને મોક્ષમાં જવાનો અધિકાર છે. 11મા નંબરમાં આવે છે સ્વલિંગ સિદ્ધ. જીન શાસનના સાધુપણાને પામીને એને સ્વલિંગ કહેવાય. જૈન સાધુ બન્યા હોય અને જૈન સાધુ બની અને પછી સંયમ જીવન સ્વીકારી અને પછી મોક્ષની અંદરમાં જાય એને કહેવાય છે સ્વલિંગ સિદ્ધ. પોતાના લિંગની અંદરમાં જે સિદ્ધ બન્યા છે, પોતે જે લિંગમાં છે, જે ધર્મની અંદરમાં છે, એટલે જૈન ધર્મની પ્રરૂપણા પ્રમાણે જૈન ધર્મનો સાધુ બની અને મોક્ષમાં જાય. અને 12મા નંબરમાં આવે છે અન્ય લિંગ સિદ્ધ. તાપસ છે, એ લોકો મોક્ષમાં જઈ શકે, પણ કેવળ જ્ઞાન પામ્યા પછી વરી પાછું એને સાધુના વેશમાં તો આવવું જ પડે. કેવળ જ્ઞાન પામ્યા પછી પણ સાધુનો વેશ ન હોય તો દેવતાઓ વંદન નથી કરતા. કેવળ જ્ઞાન પામ્યા ત્યારે અન્ય લિંગી હતા, પછી સ્વલિંગની અંદરમાં એટલે કે સાધુ જીવનની અંદરમાં સ્વીકાર કર્યો, સંયમ જીવન સ્વીકાર્યો અને પછી મોક્ષની અંદરમાં જાય. તો પૂર્વ અવસ્થામાં અન્ય લિંગી હતા, તાપસ હતા, અજૈન સાધુ હતા, બ્રાહ્મણ સાધુ હતા. તો આવા બધા સાધુની અંદરમાં આવા બધા સંન્યાસી ભાવોની બન્યા પછી કેવળ જ્ઞાન પામે અને પછી મોક્ષમાં જાય એને અન્ય લિંગ સિદ્ધ કહેવાય. 13મા નંબરમાં આવે છે ગૃહસ્થ લિંગ સિદ્ધ. સંસારી વેશની અંદરમાં રહ્યો છે, છતાં પણ પરિણામની ધારા ચડ્યા અને શુક્લ ધ્યાન થઈ ગયું અને 6 મહિના સુધી ઘરની અંદરમાં કેવળ જ્ઞાની રહ્યા છે. 6 મહિના સુધી શાસ્ત્રમાં એવા દ્રષ્ટાંતો આવે છે કે સાવકપણાની અંદરમાં કેવળ જ્ઞાન પામી ગયા અને 6 મહિના સુધી ઘરની અંદરમાં રહ્યા, કોઈને ખબર ન પડવા દીધી અને પછી પોતાના કર્તવ્ય પરિપૂર્ણ થયા. અને દેવતાઓને પણ પછી ખબર પડી અને દેવતાઓ આવીને જય જયકાર કર્યો, ત્યારે ખબર પડી કે આ તો કેવળ જ્ઞાન પામી ચૂકેલા છે. એટલે પછી એ દીક્ષા લેશે, બધું જ કરશે, પણ કેવળ જ્ઞાન ગૃહસ્થ લિંગમાં પામ્યા એટલે કહેવાય છે ગૃહસ્થ લિંગ સિદ્ધ. એટલે સાવક બનેલા હોય, જે સામાન્ય ગૃહસ્થ ધર્મ પાળતા હોય એવા લોકો બનેલા હોય. જો મોક્ષની અંદરમાં જવાની કોઈની મોનોપોલી નથી કે અમે જ જઈ શકીએ. ગૃહસ્થ પણ જાય, સાવક સાવિકા પણ જાય, બાળકો પણ જાય, અન્ય લિંગવાળો જાય, સ્વલિંગવાળો જાય, પ્રત્યેક બુદ્ધ જાય, સ્વયં બુદ્ધ જાય, બધા જીવો જઈ શકે છે. કન્ડિશન એ છે
કે બસ તમારે સકળ કર્મોનો ક્ષય કરવાનો અને એના મિશન પ્રમાણે આગળ વધવાનું. આ ગૃહસ્થ સિદ્ધ થયા, જેમ ભરત ચક્રવર્તી છે, કેવળ જ્ઞાન ગૃહસ્થપણાની અંદરમાં પામ્યા અને પછી દેવતાઓ આવીને વેશ આપ્યો અને પછી સંયમ જીવનનો સ્વીકાર કર્યો. 14મા નંબરની અંદરમાં આવે છે એક સિદ્ધ. એક સાથે એક જીવ મોક્ષની અંદરમાં જાય એને કહેવાય છે એક સિદ્ધ. જેમ કે ભગવાન મહાવીર એકલા જ મોક્ષમાં ગયા, બાકી બધા તીર્થંકરોની સાથે કોઈને કોઈ મોક્ષમાં ગયા. જેમ આપણે સાંભળ્યું ને શત્રુંજયની અંદરમાં, થાવચ્ચા લાખ 91 રે, થાવચ્ચા પુત્ર 91 લાખ સાથે મોક્ષમાં ગયા. પછી શાંબ અને પદ્યુમ્ન કરોડો મુનિવરો સાથે. પછી આ કાર્તિક સુદ પૂનમ આવશે, દ્રાવિડ અને વારીખીલ એ પણ કરોડો મુનિઓ સાથે. શાંતિનાથ ભગવંતે ચોમાસું કર્યું, એ પણ કરોડો મુનિઓ સાથે મોક્ષમાં ગયા. લાખો કરોડો જીવો એક સાથે મોક્ષની અંદરમાં ગયા છે. એ વાત અલગ. આ એકલો જીવ સિંગલ જીવ સીધો મોક્ષની અંદરમાં ગયો, તો આને કહેવાય છે એક સિદ્ધ કહેવાય. અને 15મા નંબરમાં આવે છે અનેક સિદ્ધ. એક સમયની અંદરમાં જ્યારે અનેક જીવો એકી સાથે મોક્ષમાં જાય એને અનેક સિદ્ધ કહેવાય. જેમ કે ઋષભદેવ ભગવાન અને એમની સાથે બીજા 107 જીવો મોક્ષની અંદરમાં ગયેલા હતા. તો ઋષભદેવ ભગવાન 108 પૈકી 108 એકી સાથે મોક્ષમાં ગયા. એ આમ અચ્છેરું કહેવાય છે, પરંતુ એ અચ્છેરું ક્યારે ગણાય? ઉત્કૃષ્ટ અવઘાનાવાળા હતા માટે. બાકી એક સાથે અનેક જીવો મોક્ષમાં જઈ શકે છે. જેમાં શત્રુંજયની અંદરમાં તો લાખો કરોડો અબજો જીવો એક સાથે બધાનું આયુષ્ય પરિપૂર્ણ થયું અને બધા મોક્ષમાં ગયા. તો આવા અનેક જીવો એક સાથે મોક્ષમાં જવાય. એકલા પણ જાય, અનેક પણ જાય. મોક્ષની અંદરમાં જવાની કોઈ મોનોપોલી નથી કે કોઈનો રાઈટ નથી કે કોઈ એમના કે હું મોક્ષમાં જઉં અને બીજા મોક્ષની અંદરમાં ન જઈ શકે. તો આવી રીતે આપણે આ સિદ્ધ પરમાત્માની વાતોને જાણી. સિદ્ધનો એ તો કોઈ ભેદ જ નથી. આ તો મોક્ષમાં કેવી રીતે જાય એના ભેદ બતાવ્યા કે આવી રીતે જીવો મોક્ષની અંદરમાં જઈ શકે. ઉપરોક્ત 15 ભેદોમાંથી પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15 એ 6 ગ્રુપમાંથી દરેક ગ્રુપની અંદરમાં બધા સિદ્ધોનો સમાવેશ થઈ જાય છે. છતાં પણ વિશેષ બતાવવા માટે ભેદ બતાવ્યા. આમ તો ગૃહસ્થ લિંગકો અને બીજા કો તો બધા ભેગા આવી જાય, પરંતુ એના અલગ અલગ ભેદ બતાવ્યા. તો આ રીતે કર્મ નથી માટે ત્યાં શરીર નથી માટે બીજી કોઈ વૃદ્ધાવસ્થા નથી, ભૂખ નથી માટે બિઝનેસ નથી, દુકાન નથી, ભણવાનું નથી. શરીર નથી માટે વસ્ત્ર નથી તો ધોવાનું પણ નથી. સ્નાન નથી કરવાનું, સાબુ નથી કરવાનો, બાથરૂમ નથી, ડોલ નથી, કાંસકો નથી, અરીસો નથી, માથામાં નાખવાના તેલ નથી. એક શરીર નીકળે એટલે કેટલી બધી પંચાત નીકળી જાય. બસ આવી રીતે જીવો મોક્ષની અંદરમાં જાય છે. સપક્ષેની માંડી અને સંસારી અને મુક્ત, ત્રસ અને સ્થાવર આ બધા પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાવુકાય. પછી વિકલેન્દ્રિય તો બેન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરિન્દ્રિય, પંચેન્દ્રિય, 7 નરક, ગર્ભ, સમૃચિમ, જલચર, ચતુષ્પદ, ઉર પરિસર, ભુજ પરિસર, ખેંચર, આ 5 તિર્યંચો, કર્મભૂમિ, અકર્મભૂમિ, અંતરદ્વીપ, આ બધાની અંદરમાં રહેલા 563 ભેદ આપણે આ રીતે પરિપૂર્ણ કર્યા. આ 563 ભેદનું આખું વર્ણન પરિપૂર્ણ થયું. હવે ચેપ્ટરની અંદરમાં એ આવશે કે આ બધા જીવોને કેટલાક દ્વારથી જોવાના છે કે આ જીવોનું શરીર કેટલું છે, આયુષ્ય કેટલું છે, સ્થિતિ કેટલી છે, સ્વકાય સ્થિતિ કેટલી છે, એને પ્રાણ કેટલા છે, એની કઈ યોની છે. આવા 5 થી 6 ભેદોથી આપણે એક વખત આ બધા જીવોને જોવાના છે. આવા 5 ભેદ છે: શરીર દ્વાર, આયુષ્ય દ્વાર, સ્વકાય સ્થિતિ દ્વાર, પ્રાણ દ્વાર અને યોનિ દ્વાર. બસ 4-5 દિવસની અંદરમાં આ જીવિચાર ગ્રંથને આપણે સાંગોપાંગ પરિપૂર્ણ કરીશું. થોડુંક એક ટફ હતું કે જીવિચાર ગ્રંથના પ્રવચનો લોકોને ગમશે કે નહીં ગમે, લોકો આ પ્રવચનોને સ્વીકારશે કે નહીં સ્વીકારે, કારણ કે આમાં કથાઓ ના આવે. આની અંદરમાં કોઈ એવી આખી સરંગ કથાઓ ચાલતી નથી, છતાં પણ લોકોને ગમ્યા, લોકોએ ખૂબ પસંદ કર્યા. એટલા બધા લોકોએ આની ચાહના પેદા કરી કે ગુરુદેવ આપે સારું કર્યું કે અમને આ જીવિચાર ભણાવ્યા આ ઓડિયો પ્રવચનના માધ્યમ દ્વારા. હવે આ જીવિચાર પરિપૂર્ણ થશે એટલે કદાચ કોઈ કથા ગ્રંથ અથવા તો સંવેગ ગ્રંથશાળા જે શરૂ કરવાની ભાવના હતી, જોઈશું કોઈ પણ એક સરસ મજાનો ગ્રંથ પકડીશું. એની પહેલાં આ 5 દ્વારને જોઈ લેવા છે અને 5 દ્વારને જોઈને 3-4 દિવસની અંદરમાં આપણે આ બધું જ જીવિચારનું આખું પ્રવચન પરિપૂર્ણ કરીશું. કેવા પ્રવચનો લાગ્યા, ગમ્યા કે નથી ગમ્યા, ખાસ બીજા બધામાં આગ્રહ નથી કરતો, પણ આમાં હું આગ્રહ રાખીશ કે તમે તમારી ભાવના વ્યક્ત કરો. વૈભવભાઈ, પછી
પારસભાઈ અથવા તો અમારા સેવકભાઈ એની ઉપર તમે તમારો મેસેજ કે કોઈ પણ સમાચાર મોકલી શકો છો કે અમને આ જીવિચાર ગ્રંથ દ્વારા શું જાણ્યું, આ 563 ભેદો જાણ્યા પછી કેવી રીતે અમે જયના કરીશું, આ બધી વાતોને આપણે આવતીકાલે વિસ્તારથી વિચારીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી.